વડોદરાના કરનાળી આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ ઊભો થયો છે। અભ્યાસક્રમમાં ન હોવા છતાં ઈદના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે। ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને માથે રૂમાલ પણ બંધાવ્યો છે। આંગણવાડીમાં ઈદની ઉજવણીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વડોદરા પાસે આવેલા કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે, જેને લઈને રાજકીય મોરચે ખળબળાટ મચી જવા પામ્યો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોઢા દ્વારા આ અંગે શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને કહ્યું છે કે કોઈ પણ આંગણવાડીને મદરસા નહીં બનવા દઈએ। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું કે ગઈકાલે મારા ધ્યાને આવ્યું કે કરનાળીના આંગણવાડીમાં ઈદનો તહેવાર કેવી રીતે ઉજવાય છે તે રીતે બાળકો પાસે નમાઝ પઢાવવામાં આવી। માથે રૂમાલ બાંધીને બાળકોને નમાઝ કેવી રીતે પઢાય છે અને ઈદનું મહત્વ શું છે તે બાબતનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। કરનાળી એટલે કુબેર ભંડારીનું મંદિર, જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે। આ ઘટના દુઃખદ અને ગંભીર છે। આંગણવાડીના સંચાલક દ્વારા આ વાતને ફેસબુક પર પ્રસિદ્ધ કરવામાં આવી છે। આથી પણ કાયદેસરના પગલાં લેવાની માંગ છે। કુમળી વયના બાળકો છે, આ ઉંમરે તેમના મગજમાં જે નાખવામાં આવે તેને સાચું માનીને ચાલતા હોય છે। કરનાળીની આંગણવાડીમાં એક પણ બાળક મુસ્લિમ ધર્મનું નથી। અગાઉ જામનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી। કોઈ પણ આંગણવાડીને મદરસા નહીં બનવા દઈએ। જ્યાં પણ આવો બનાવ બનશે તેને રોકવામાં આવશે। मन के मुझे भी मैं क्यों मदद बोलूं जे मैं को साहब એટલો ઇન્ટરફિયર ના હતો મન કે ની વ્યવસ્થા મેં પેલા ફોન પર થોડો કેતન ને મેં કીધું ને ત્યાં ફોન આવ્યો નેતા ગતરો ડબોની અંદર કરનાળી આંગણવાડી કેન્દ્રની અંદર કંઈક તારા વિડિયો ઘટના મામલે કરનાળી એ ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિશ્વ વિખ્યાત છે। લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાઝ કેવી રીતે પઢાય છે એ શીખવાડવામાં આવ્યું। માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાઝ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે। આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે। અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી અને આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી। જેને ધર્મનું શિક્ષણ લેવું હોય, મુસ્લિમ હોય તો મદ્રસામાં જશે, હિન્દુ હશે તો મંદિરમાં જશે, પણ આંગણવાડીઓને મદ્રસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું। તો આ ખૂબ જ ગંભીર બાબતો છે। સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે, જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે। નેતા ખાસ કરીને શિક્ષકની ભૂમિકા અંદર શું ષડયંત્ર કંઈ રાજ્યવ્યાપી ષડયંત્ર હોઈ શકે આવું? આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે, કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે। ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લેવી પડશે। મેં કલેક્ટરને કીધું છે, ડીડીઓને કીધું છે, પ્રાંત અધિકારીને કીધું છે, એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે। પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ
આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું. નેતા શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર? જે સંચાલકોએ ભૂલ કરી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતની કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી જોઈએ. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.